જો હવે આગળનો પ્રશ્ન છે રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ લખો અને સમજાવો, અથવા તો આને બીજી રીતે આ રીતે પણ પૂછાય છે, રેડિયો એક્ટિવ વિભંજન અંગેનો ચરઘાતાંકીય નિયમ લખો અને સમજાવો. આજે તમારે 3 માર્ક્સનો પ્રશ્ન છે અને ખૂબ જ અગત્યનો. આ ચેપ્ટરમાંથી છેલ્લા 5-7 વર્ષના પેપર જોશો તો તમને 3-4 વખત આ પ્રશ્ન મળશે. એટલે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખૂબ જ અગત્યનો છે, તૈયાર કરી દેવો. ચલો હવે નિયમ જોઈએ એ પહેલા હું થોડી કેટલીક વધારાની માહિતી જોઈ લઈએ. આ કોઈ રેડિયોએક્ટિવ તત્વ છે, આ કોઈ રેડિયોએક્ટિવ તત્વ છે, યુરેનિયમ, પ્લુટોનિયમ, રેડિયમ, ગમે તે, એ એના ન્યુક્લિયસોનું બનેલું હશે. આ રીતે ઘણા બધા ન્યુક્લિયસોનું બનેલું હશે. આપણે ધારી લઈએ કે પ્રારંભમાં આના અવિભંજિત, મતલબ જેનો ક્ષય ના થયો હોય તેવા પ્રારંભમાં અવિભંજિત ન્યુક્લિયસોની સંખ્યા ધારો કે 100 છે, એને n વડે દર્શાવાય. તમે n ને જુઓ એટલે તમને ખબર પડી જવી જોઈએ કે આ રેડિયોએક્ટિવ તત્વના અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા છે. પછી t સમય મતલબ થોડા સમય પછી તમે ચેક કરો, કારણ કે આ રેડિયોએક્ટિવ તત્વ સતત પોતાનામાંથી વિકિરણ સ્વરૂપે આલ્ફા બીટા ગામા કણોનો ક્ષય કરે, મતલબ ન્યુક્લિયસોનો ક્ષય કરે. તો જેમ જેમ સમય પસાર થતો જાય એમ આના ન્યુક્લિયસો મતલબ આલ્ફા બીટા ગામા કણો ક્ષય થતા જાય. તો થોડા સમય પછી આના અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા એ ધારી લો કે 80 છે. શરૂઆતની સંખ્યા ધારો કે 100, t સમય સંખ્યા 80 થઈ. તો આ ડેલ્ટા t સમયગાળામાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા જીરો થી આ પ્રારંભમાં એટલે 0 સમયની સ્થિતિ હતી, આ t સમયની સ્થિતિ છે. તો 0 થી t સમય એટલે કે ડેલ્ટા t સમયગાળામાં કેટલા ન્યુક્લિયસ વિભંજન પામ્યા? તો વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા એટલે આ બેનો તફાવત. અને તફાવતને કેવી રીતે દર્શાવાય? ડેલ્ટા n મળે. ડેલ્ટા n બરાબર પ્રારંભમાં જે સંખ્યા હતી એમાંથી પછીની સંખ્યા બાદ કરો તો કેટલી સંખ્યા મળશે? જો તો પહેલા 100 હતી, પહેલા પ્રારંભમાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા 100 હતી. થોડા સમય પછી હવે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા 80 થઈ. તો કેટલા વિભંજન પામ્યા? તો અહીંયા વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા કેટલી થઈ? 20 થઈ. તો વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા બરોબર ધ્યાન આપજો, એને હંમેશા આ રીતે જ દર્શાવાય, ડેલ્ટા n. તમે અવિભંજિત ન્યુક્લિયસની જુદા જુદા સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાનો તફાવત લો, તફાવત એટલે બાદબાકી, એટલે તમને વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા મળે. એટલે યાદ રાખવાનું, અવિભંજિત ન્યુક્લિયસ આ રીતે દર્શાવાય, વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા આ રીતે દર્શાવાય. હવે સમજો, આ સંખ્યા થોડા સમય પછી 60 થઈ, તો આ સંખ્યા કેટલી થશે? 40. આ સંખ્યા અવિભંજિત ન્યુક્લિયસ સંખ્યા થોડા સમય પછી, એના પછીના થોડા સમય પછી આ ધારી લો કે થઈ 40, તો આ કેટલી થશે? 60. તો જેમ જેમ વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા વધતી જાય છે એમ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય છે. અને એનું પ્રમાણ કેવું છે? સમપ્રમાણ છે. આમાં 20 વધે ને તો આમાં 20 ઘટે તો આમાં 20 વધે છે. એટલે પ્રમાણ જે છે એ સરખું છે. તો રેડિયોએક્ટિવિટીનો ક્ષયનો નિયમ શું છે? નિયમ રેડિયોએક્ટિવિટીનો ક્ષયનો નિયમ શું છે? તો યાદ રાખો,
આલ્ફા બીટા અને ગામા ક્ષય પામતા રેડિયોએક્ટિવ નમૂનામાં એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસોની સંખ્યા એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસોની સંખ્યા એ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. બરોબર, ફરીથી સમજો એકવાર. કોઈ રેડિયોએક્ટિવ નમૂનો છે, એમાંથી આલ્ફા કણ, બીટા કણ કે ગામા કણ ક્ષય પામતા હોય ત્યારે તેમાંથી એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા એને કેવી રીતે લખાય? ડેલ્ટા n અપન ડેલ્ટા t. એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા, જો વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ડેલ્ટા n વડે દર્શાવીએ છીએ અને સમયગાળો કેટલો હતો? ડેલ્ટા t. એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા એ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા શું લખીએ છીએ આપણે? n વડે. જો અહીંયા 20 હતા તો અહીંયા 80, અહીંયા 40 તો અહીંયા 60. એનો પ્રમાણ સરખું હોય છે. ચલો હવે ચલે છે કાઢી નાખો તો અહીંયા અચળાંક લખાય. ચલે છે કાઢી નાખીએ તો અચળાંક લખાય લેમ્ડા ઇન્ટુ n. અને જ્યાં લેમ્ડા ને ક્ષય નિયતાંક કહે છે, ક્ષય નિયતાંક. આ ક્ષય નિયતાંક શું દર્શાવે છે? બરોબર યાદ રાખજો. કેટલો ક્ષય થતો હશે એની માહિતી આપણને લેમ્ડા પરથી મળે છે. કોઈ પણ તત્વનો કેટલો ક્ષય થાય એની માહિતી આપણે લેમ્ડા પરથી મેળવી શકીએ. જો એક્સ્ટ્રા નોંધ કરીને લખું છું, બુકમાં નથી આ કે લેમ્ડા જેટલો મોટો ક્ષય નિયતાંક જેટલો મોટો હોય એ તત્વ એટલું ઝડપથી ક્ષય થતું હોય. એટલે રેડિયોએક્ટિવ તત્વનો આ તો નમૂનાનો ક્ષય વધુ અને રેડિયોએક્ટિવ તત્વના નમૂનાનો ક્ષય વધુ થાય તો એનો જીવનકાળ એટલે અલ્પજીવી તત્વ કહેવાય. તેને તો એ તત્વને અલ્પજીવી તત્વ કહેવાય. અલ્પજીવી તત્વ. બરોબર. એ જ રીતે નંબર 2 લેમ્ડા નાનો ક્ષય નિયતાંક, કોઈ રેડિયોએક્ટિવ તત્વનો ક્ષય નિયતાંક નાનો હોય તો એ તત્વનો ક્ષય ધીમે ધીમે થાય. રેડિયોએક્ટિવ તત્વનો ક્ષય ઓછો એટલે એ રેડિયોએક્ટિવ તત્વ ધીમે ધીમે ક્ષય પામે. અને ધીમે ધીમે ક્ષય થતો હોય તો એ તત્વ લાંબા સમય સુધી જીવી શકે. એટલે તેને દીર્ઘજીવી તત્વ કહે છે. આ એક્સ્ટ્રા પોઈન્ટ છે, બુકની અંદર આપેલો નથી એટલે હું અહીંયા બોક્સ કરીને અહીંયા બનાવી દઉં છું. આ લખી નાખી. બરોબર. ફરીથી એકવાર જુઓ. રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ લખો અને સમજાવો તો મેળવો. તો પહેલી વસ્તુ યાદ રાખો કે કોઈ પણ રેડિયોએક્ટિવ તત્વમાં એકમ સમયમાં જેટલા ન્યુક્લિયસો ક્ષય પામે એની સંખ્યા એ અવિભજિત જે બાકી રહ્યા એના પ્રમાણમાં હોય છે. અને જેને કેવી રીતે દર્શાવી શકાય? જો આ એકમ સમયમાં વિભજન પામતા ન્યુક્લિયસની સંખ્યા અવિભજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં. ચાલે છે કાઢી નાખો એટલે અચાનક લેમ્ડા લખાય. લેમ્ડા શું કહેવાય? ક્ષય નિયતાંક. હજુ આનો એકમ બાકી રહ્યો. ક્ષય નિયતાંકનો એકમ એ પણ હું અહીંયા લખી દઉં છું. જો આ સંખ્યા છે, સંખ્યાનો કોઈ એકમ ના હોય. આ પણ સંખ્યા એને એકમ ના હોય. ખાલી સમયનો એકમ સેકન્ડ ઉપર આવે તો સેકન્ડ માઈનસ 1. એટલે ક્ષય નિયતાંકનો એકમ સેકન્ડ ઇન્વર્સ થાય. યાદ રાખજો.
ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ના લક્ષ પર લેતા નાનો સમયગાળો લઈએ તો ક્ષય પણ નાનું થતું હોય, સૂક્ષ્મ ક્ષય થાય. તો એ વખતે આ સમીકરણને કેવી રીતે લખાય જુઓ તો સમીકરણ નંબર 1 કેવી રીતે લખાય તો જો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ના લક્ષ પર લેતા મતલબ નાનો સમયગાળો લઈએ તો એને લખાય dn/dt બરાબર -λ * n. બરોબર. સમીકરણ 1 આ સમીકરણને સમયગાળો નાનો લઈએ તો dn/dt સૂક્ષ્મ સમય સૂક્ષ્મ ફેરફાર એને સ્મોલ d વડે દર્શાવાય. ડેલ્ટા ની જગ્યાએ સ્મોલ d થાય એટલે આને લખાય dn/dt બરાબર -λ * n. હવે ધ્યાન આપજો આ ઋણ ચિહ્ન કેમ મૂક્યું પહેલા નતું નામાં મૂક્યું તો ઋણ ચિહ્ન અવિભાજિત ન્યુક્લિયસોની સંખ્યામાં ઘટાડો દર્શાવે છે. તમને ખબર છે જેમ જેમ સમય પસાર થતો જાય એમ અવિભાજિત મતલબ ક્ષય પામ્યા વગરના ન્યુક્લિયસો ઘટતા જાય. પહેલા રેડિયોએક્ટિવ તત્વ લઈએ પ્રારંભમાં એમાં અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા 100 હતી. થોડી વાર સમય પછી 80 થઈ, થોડી વાર સમય પછી એ 60 થાય, પછી 40 થાય. તો અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય, સમય સાથે ઘટે માટે માઈનસ મૂકેલું છે. બરોબર. હવે આગળ જોઈએ. હવે આ સમીકરણ નંબર આપણે 2 કહી દઈએ. સમીકરણ નંબર 2 હવે n ને આ બાજુ લઈ લો, સમય આ બાજુ લઈ લો એટલે અહીંયા લખાય dn/n. આ dn ની નીચે n લઈ લીધો, dt આ બાજુ લઈ લીધો -λ * dt. આવું કેમ કર્યું એનું કારણ જુદા જુદા સમયે કોઈ રેડિયોએક્ટિવ તત્વ છે એના કેટલા સમયે કેટલા ન્યુક્લિયસો અવિભાજિત હશે એ આપણે મેળવવા માટેનું સૂત્ર મેળવવું છે. જુદા જુદા સમયે કેટલા ન્યુક્લિયસો અવિભાજિત છે એની સંખ્યાનું સૂત્ર મેળવવું છે. એ સંખ્યા મેળવવા માટે તો n ને એક બાજુ લાવો, સંખ્યાને સમયને એક બાજુ લીધો. હવે બંને બાજુ સંકલન કરતા બંને બાજુ સંકલન કરતા આ બાજુ 1/n dn આ બાજુ સંકલન અહીંયા -λ સંકલન dt. કાકા આ તો અચળાંક છે, અચળાંકનું સંકલન ના થાય એટલે બાર dt નું સંકલન. હવે અહીંયા જો અહીંયા લખું સમય 0 થી t. તો 0 સમયે કોઈ પણ રેડિયોએક્ટિવ તત્વ હોય મેં હમણાં જ સમજાવ્યું તમને 0 સમયે એ રેડિયોએક્ટિવ તત્વના અવિભાજિત ન્યુક્લિયસો કેટલા હોય જેને દર્શાવે છે n0. મેં હમણાં લખ્યું હતું n0 બરાબર 100. પ્રારંભમાં 0 સમયે જ્યારે રેડિયોએક્ટિવ તત્વ આપણે શરૂઆત કરીએ જ્યારે ધ્યાનમાં લઈએ એ વખતે એના અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n0 હોય. t સમયે એ ન્યુક્લિયસની સંખ્યા ઘટીને n થઈ ગઈ. તો સમય 0 થી t લખો ત્યારે અવિભાજિત સંખ્યા n0 થી n લખાય. યાદ કરો મેં શરૂઆતમાં કીધું હતું કે આ 100 હોય પછી આ 80 થઈ. તો 0 સમય 100 હોય t સમય 80 થઈ તો વિભાજન કેટલાનું થયું એ પણ તમે નક્કી કરી શકો. તો તમારે કરવાનું શું જો n ને dn ની નીચે dt આ બાજુ લઈ દો, બંને બાજુ સંકલન પછી લિમિટ મૂકી દો. હવે આનું સંકલન તમને ખબર છે 1/n dn એનું સંકલન log n, 1/x dx એનું સંકલન log x થાય. તો આ 1/n dn એનું સંકલન થાય log n. લિમિટ મૂકો અહીંયા n0 થી n. આ બાજુ સંકલન dt તો dt નું સંકલન t થઈ જાય. dt નું સંકલન t અને 0 થી t. ચલો પહેલા તમે શું મૂકશો અહીંયા log n. પહેલા ઉપરની લિમિટ મૂકો પછી નીચેની લિમિટ. પહેલા n મૂક્યો પછી n0. આ બાજુ શું થાય પહેલા t મૂકો પછી 0 મૂકો તો 0 થઈ જાય. એ પદ લખવાની જરૂર જ નથી. અહીંયા કયો નિયમ આવે ભાગાકારનો log n log n0 એટલે ભાગાકારનો નિયમ લાગુ પડે. શું ભાગાકારનો નિયમ શું છે log n/n0 બરાબર
માઈનસ લેમ્ડા ઇન્ટુ ટી. હવે ધ્યાન આપજો. હવે લોગનો એક બીજો નિયમ યાદ રાખવા. ભાગાકારનો નિયમ હતો, ભાગાકાર હોય જો બાદબાકી હોય તો ભાગાકાર થાય. હવે આ ln કાઢી નાખીએ. ln અહીંયાથી કાઢી નાખીએ તો અહીંયા e રેઝ ટુ પાવર થઈ જાય, e ની ઘાત. એ પણ લોગના ટોપિકમાં આપણે ભણી ગયેલા છે. એટલે ln અહીંયાથી આ નેચરલ લોગ કાઢી નાખીએ તો અહીંયા e ની ઘાત થઈ જાય. હવે n0 અહીંયા ગુણી નાખો તો આ n0 e રેઝ ટુ માઈનસ લેમ્ડા t. તો આવું આપણને એક સમીકરણ મળ્યું n બરાબર n0 e રેઝ ટુ માઈનસ લેમ્ડા t, જે રેડિયો એક્ટિવિટી અંગેનો ચર ઘાતાંકીય નિયમ છે. રેડિયો એક્ટિવિટીનો ચર ઘાતાંકીય નિયમ છે. એનો મતલબ શું? જે t સમયે જુદા જુદા t સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે એ સંખ્યા દર્શાવે. જે t સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા દર્શાવે છે. આખું વાક્ય યાદ રાખજો. અહીંયા આના પરથી આપણે શું શોધી શકીએ? જુદા જુદા સમયે કેટલા ન્યુક્લિયસો અવિભાજિત છે એની સંખ્યા તમે મેળવી શકો. બરોબર? તો આટલું લખો એટલે અહીંયા આ પ્રશ્ન અહીંયા પૂરો થાય.